હેલો ગાઈઝ, આજે છે 29 ઓગસ્ટ 2024. લેટ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યુ જોઈએ. તો સૌપ્રથમ છે પ્રધાનમંત્રી જનધન યોજના. તો આ યોજનાને 10 વર્ષ પૂરા થવાના છે એને કારણે ન્યૂઝમાં છે. ત્યારબાદ છે તાઇફૂન શાનશાન. તો આ તાઇફૂન જે છે જાપાનની નજીક આવેલું છે, તો એના જે સ્પીડના આધારે કેવી રીતે પ્રકાર પાડવામાં આવે છે ચક્રવાતના, અને કેવી રીતે રચાય છે, અને એના કેટલા પ્રકાર છે આપણે જે રિજિયન પ્રમાણે, તો તેની પણ વાત કરશું. જે આપણે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય આપણે ચક્રવાત કહીએ છીએ. ત્યારબાદ છે એનું નામકરણની પ્રક્રિયા પણ જોઈશું કે કેવી રીતે નામકરણ કરવામાં આવે છે આપણે ઇન્ડિયન રિજિયનમાં. ત્યારબાદ આપણે જાપાન વિશે પણ જોઈશું, એની રાજકીય અને દરિયાઈ સરહદો વિશે. ત્યારબાદ છે પરમાણુ સંચાલિત ટ્રેનો. તો ભારતીય રેલવે છે એને કાર્બન ન્યુટ્રલ છે આપણે કરવાનું છે 2030 સુધીમાં, તો તેના માટેની એક ટ્રેન મતલબ એનો આઈડિયા છે. ઓકે. ત્યારબાદ છે ટેલિગ્રામ. તો જે એના દુરોઈ જે છે સીઈઓ, ઓકે, તેમને એરેસ્ટ કરવામાં આવે છે ફ્રાન્સથી, તો એને કારણે ન્યૂઝમાં છે. તો આપણે એમાં વાત કરશું કે ટેલિગ્રામ રહેશે કે નહીં. ઓકે. ત્યારબાદ છે ભારતમાં આયુર્વેદિક સિદ્ધિ અને યુનાની દવાઓ, તો એની જે એડવર્ટાઇઝમેન્ટ જે છે આપણે ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે, એને કારણે ન્યૂઝમાં છે. ત્યારબાદ છે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ. તો જે પુખ્ત વયના લોકો, જે 15 વર્ષ કરતાં જે મોટી ઉંમરના જે લોકો છે, તેમનું જે શિક્ષણ રહી ગયું હોય, તેમને જે લિટરસી માટેનો પ્રોગ્રામ છે, તો એ પ્રોગ્રામની આપણે પ્રોપર વાત કરશું. ત્યારબાદ છે લદ્દાખમાં નવા જિલ્લાઓ બનાવવામાં આવી રહ્યા છે, 5 નવા જિલ્લાઓ છે, તો તેમની વાત કરશું, અને જિલ્લાઓ કેવી રીતે બનાવવામાં આવે છે તેની પણ વાત કરશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર ઇન્ટરેસ્ટિંગ લાગતો હોય. સો લેટ્સ સ્ટાર્ટ. તો હવે સૌ પ્રથમ ટોપિક છે ટાઇફૂન શાનશાન. તો ટાઇફૂન શાનશાન ખૂબ જ મજબૂત તોફાન બની ગયું છે અને જાપાનના દક્ષિણ પશ્ચિમ કિનારે પહોંચી ગયું છે, એવું કહ્યું છે હવામાન એજન્સીઓને. ઓકે. તો તમે જોઈ શકો છો 28 ઓગસ્ટે અહીંયા છે જાપાનનો. ઓકે. હવે ચક્રવાત વિશે જોઈએ તો ચક્રવાતના જે આપણે પ્રકાર જોઈએ આપણે સ્પીડના આધારે, તો સૌ પ્રથમ છે ડિપ્રેશન, જે 31 થી 49 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય ત્યારે કહેવામાં આવે છે ડિપ્રેશન. ડીપ ડિપ્રેશન કહેવાશે જ્યારે 50 થી 61 ની સ્પીડ હોય. ચક્રવાત તોફાન એટલે કે સાયક્લોનિક સ્ટોર્મ કહેવાશે 62 થી 88 ની સ્પીડ હોય. સિવિયર સાયક્લોન કહેવામાં આવશે જ્યારે 89 થી 117 હોય. વેરી સિવિયર કહેવાશે જ્યારે 118 થી 116 હોય, સોરી 166 હોય. ઓકે. અત્યંત તીવ્ર જ્યારે 166 થી 221 હોય. સુપર સાયક્લોન કહેવાશે જ્યારે 222 થી વધુ જ્યારે સ્પીડ હોય ત્યારે. ઓકે. તો આ જે છે એના સ્પીડના આધારે. ઓકે. આગળ આપણે એના જે રિજન છે એના આધારે પણ જોઈશું. હવે ચક્રવાત વિશે જોઈએ તો ચક્રવાત જે છે એ શક્તિશાળી વિનાશક હવામાન ઘટના છે, જે નીચા દબાણવાળા વિસ્તારોની આસપાસની વાતાવરણીય વિક્ષેપને કારણે થાય છે. ઓકે. તેઓ સામાન્ય રીતે વિપુલ પ્રમાણમાં છે બાષ્પીભવન, વાતાવરણીય અસ્થિરતા અને કોરિયોલિસ જે બળ જોવા મળે છે. ઓકે. જે પૃથ્વીના પરિભ્રમણને કારણે જોવા મળે છે, તો એને કારણે ગરમ સમુદ્ર પાણીની ઉપર રચાય છે. ઓકે. હવે આપણે એને પ્રોપર રચના વિશે જોઈએ તો ગરમ દરિયાઈ જે તાપમાન હોય છે એ કોરિયોલિસ બળ અને વાતાવરણીય અસ્થિરતા પર આધાર રાખે છે, વિશાળ ક્યુમ્યુલસ વાદળોની રચના કરે છે. ઓકે. હવે આની અંદર પ્રક્રિયા જોઈએ કેવી રીતે થાય છે તે. તો આની અંદર શું થાય કે ધારો કે આ માની લો કે આપણો સમુદ્ર છે. ઓકે. તો આ સમુદ્રની ઉપર જ્યારે આપણે એના પર મતલબ સૂર્યનો પ્રકાશ તો આવતો જ હોય છે. ઓકે. તો સૂર્યનો પ્રકાશ આવે છે એને કારણે જે આપણી જે પાણી છે ગરમ થવા માંડે છે. ઓકે. તો ગરમ થવા માંડે છે એને કારણે જે આપણે પાણી જે છે એ બાષ્પીભવન થશે એનું, અને જે ગરમ થઈને હવામાં ઉપર જશે. ઓકે. હવે જેમ જેમ ઉપર જશે તેમ તેમ અહીંયા જે નીચે છે એ આપણો લો પ્રેશર ક્રિએટ થશે અહીંયા. ઓકે. તો નીચે જે છે મતલબ આ જે છે અહીંયા લો પ્રેશર ક્રિએટ થશે. ઓકે. તો આ લો પ્રેશર ક્રિએટ થયું અને નીચેથી ઉપર જાય છે એને કારણે, અને અહીંયા જે છે ઉપર જે છે અહીંયા હાઈ પ્રેશર ક્રિએટ થશે. ઓકે. હવે જે અહીંયા મતલબ આ જે ગરમ હવા તો જઈ રહી છે આપણે બાષ્પીભવન થઈને. ઓકે. તો એને કારણે શું થશે કે અહીંયા જે છે જગ્યા ખાલી પડશે. તે જગ્યાને ખાલી જે પડેલી જગ્યા છે તે એને રિપ્લેસ કરવા માટે આજુબાજુની જે હવાઓ છે, ઠંડી હવાઓ છે, તે આવવા માંડશે. ઓકે. તો એ જે છે એ ઘણી સ્પીડથી આવશે. ઓકે. જે જગ્યા આપણે ખાલી થઈ છે તે જગ્યાને ભરવા માટે. ઓકે. તો એને કારણે જે છે હવે આપણે કોરિયોલિસ ફોર્સ પણ આવે છે. હવે કોરિયોલિસ ફોર્સ વિશે જોઈ લઈએ કે એ કોને કહેવામાં આવે છે. ઓકે. તો હવે કોરિયોલિસ ફોર્સ વિશે જોઈએ તો ઉત્તર ગોળાર્ધમાં એ જમણી બાજુ લાગે છે અને દક્ષિણ ગોળાર્ધમાં એ ડાબી બાજુ હોય છે. તમે કઈ બાજુ જાઓ છો એના પર ડિપેન્ડ કરે છે. ઓકે. હવે ધારો કે આ માની લો કે ધારણું નથી, કેમ કે આપણે જે અર્થનું રોટેશન છે એટલે કે આપણી જે પૃથ્વીની ગતિ છે આપણે પશ્ચિમથી પૂર્વ તરફની હોય છે. ઓકે. તો હવે જે કોરિયોલિસ ફોર્સ છે, તો આપણે જો અહીંયા ઊભા છીએ અને જો સીધી લાઈનમાં આપણે ઉપર તરફ જઈએ, નોર્થ બાજુ જઈએ, તો આપણે જે છે એની ગતિ જે છે આપણે આ બાજુ થઈ જશે. ઓકે. મતલબ આપણે રાઈટ બાજુ થોડા વળી જઈશું. ઓકે. કેમ કે આપણે સીધી ગતિમાં ગતિ નહીં કરી શકીએ, કેમ કે આપણે પૃથ્વી જે છે ફરી રહી છે એને કારણે. ઓકે. હવે એ વસ્તુ યાદ રાખવી કે કોરિયોલિસ ફોર્સ જ્યારે મતલબ આપણે ચક્રવાતને પણ સેમ ઇફેક્ટ કરશે. જે ચક્રવાત આપણે નોર્થ બાજુ હશે, આપણે ઉત્તર બાજુ જે જોવા મળતા જે ચક્રવાત હશે એ આપણે હંમેશા રાઈટ દિશામાં ડિફ્લેક્ટ થતા, એટલે કે રાઈટ બાજુ વળતા દેખાશે, જમણી બાજુ વળતા દેખાશે. અને જે સેમ જે આપણે દક્ષિણ ગોળાર્ધમાં જોઈએ તો એ આપણે ડાબી બાજુ વળતા દેખાશે, કેમ કે આપણે અહીંયાથી આપણી વિષુવવૃત્તથી આપણે બીજા આપણે સમશીતોષ્ણ કટિબંધ છે બાજુ જઈશું એને કારણે. ઓકે. આ સમજી ગયા. અને એ યાદ રાખવું કે કોરિયોલિસ ફોર્સ જે છે હંમેશા વિષુવવૃત્ત પર હંમેશા 0 હશે. ઓકે. તો આ વસ્તુ યાદ રાખવી. ઓકે. આ થઈ ગયો આપણો કોરિયોલિસ ફોર્સ. ઓકે.
તો હવે આ કોરિયોલિસ ફોર્સને કારણે જે ચક્રવાત છે એ ગોળ ગોળ ફરવા માંડે છે, કેમ કે મતલબ જે આજુબાજુની જે ઠંડી હવા આવી રહી છે તે આ જે લો પ્રેશર બને છે એની આજુબાજુ હાઈ પ્રેશર ક્રિએટ કરે છે. ઓકે, તેને કારણે જે છે એ ગોળ ગોળ ફરવા માંડે છે અને આજુબાજુ ઓકે જે પવનના જે ઓછા દબાણવાળો વિસ્તાર છે તેની આસપાસ ફરે છે. ઓકે, પૃથ્વીના પરિભ્રમણ એટલે કે કોરિયોલિસ અસરને કારણે. ઓકે, હવે કોરિયોલિસ અસર વિશે આપણે જોઈ લીધું. ઓકે, હવે આ પરથી ચક્રવાત છે એને સ્પિન શરૂ કરવામાં મદદ કરે છે. ઓકે, જે આપણે આજુબાજુની હવા આવે છે એને કારણે. ઓકે, હવે જ્યારે પવનની જે ગતિ છે એટલે કે આ જે ગોળ ગોળ ફરવાની જે ક્રિયા છે એ 119 કિલોમીટર પ્રતિ કલાકની જો ઝડપથી વધી જાય. ઓકે, ત્યારે નબળા ઉષ્ણકટિબંધીય ચક્રવાત પ્રદેશના આધારે વધુ મજબૂત એટલે કે વાવાઝોડું, ટાઇફૂન અને ચક્રવાતમાં પરિપક્વ થઈ શકે છે. એટલે કે મતલબ એની સ્પીડ જે આપણે જોઈ એના પ્રમાણે અલગ અલગ જે છે, મતલબ જો ધીમે ધીમે ફરતી હશે 31 થી 49 સુધીની, તો એ જે છે ચક્રવાત ડિપ્રેશન બનાવશે. ત્યાર પછી જો આપણે કીધું કે 118 થી 166 હશે તો એ જે છે અત્યંત તીવ્ર ચક્રવાત બની જશે. 222 થી વધારે ઉપર જશે તો એ જે છે આ વિન્ડની સ્પીડ પર ડિપેન્ડ કરે છે કે કેવા પ્રકારનું ચક્રવાત બને છે. ઓકે, તો આ થઈ ગયું. આપણે આમાં બી સેમ જ વસ્તુ છે કે આપણે ગરમ હવા, મતલબ પાણી ગરમ થઈ રહ્યું છે, હવા ઉપર જઈ રહી છે અને કારણે મતલબ આજુબાજુની હવા રિપ્લેસ કરશે અને પછી ચક્રવાત તરીકે રચાશે અને ઉપર જે છે આ વાદળો રચાય છે અને કહેવામાં આવે છે ક્યુમ્યુલો નિમ્બસ ક્લાઉડ. ઓકે, તો એ જે છે રચાય છે. ઓકે, હવે આગળ જોઈએ લાક્ષણિકતાઓ. તો એની અંદર એક શાંત કેન્દ્ર એટલે કે વચ્ચે જે છે એ કેન્દ્ર શાંત અને સ્પષ્ટ હશે અને હવાનું દબાણ ખૂબ જ ઓછું હશે. ઓકે, સરેરાશ સ્પીડ જે છે 120 કિલોમીટર પ્રતિ કલાકની હશે. ઓકે, આસપાસની જે હવા હશે તે બંધ આઇસોબાર્સ જોવા મળે છે. આઇસોબાર્સ એટલે શું છે તો કે જે સમાન વાતાવરણીય દબાણના બિંદુઓ છે એને જોડતી રેખાઓ છે. ઓકે, કેવી રીતે? કેમ કે મતલબ જે વચ્ચેની જે હવા છે એમનું જે દબાણ છે એ અલગ હશે, મતલબ જે ઓછું દબાણ જોવા મળે છે અને આજુબાજુ જે ફરતી હવા છે તેનું દબાણ જે છે એ સરખું હશે. ઓકે, તો આજુબાજુ જે આપણે જોવા મળતી જે હવા છે એનો આઇસોબાર જે છે, આઇસોબાર એટલે કે જે આપણે સમાન વાતાવરણીય દબાણ જે બંને મતલબ એ જે બનાવે છે તો એની જે જોડતી રેખાઓ છે તેને કહેવામાં આવે છે. ઓકે, તો એ જે છે પવનના ઉચ્ચ વેગ તરફ દોરી જાય છે. ઓકે, હવે મૂળ જે છે એ ફક્ત મહાસાગરો અને સમુદ્ર પર જ રચાય છે. કેમ કે આ જે વસ્તુ છે મતલબ જે સમુદ્ર પર જ કેમ રચાય છે? કેમ કે જ્યારે આ જે જમીન પર જ્યારે પહોંચે તો આ જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે એ મોસ્ટલી પૂરા થઈ જાય છે, ખતમ થઈ જાય છે. કેમ કે એમને સમુદ્રમાંથી જે એનર્જી મળતી હતી વરાળના સ્વરૂપે, ઓકે, જે ઉપર જતી હતી તો તે ખતમ થઈ જાય છે એને કારણે જે જમીન પર જેવું આ ટચ થાય ચક્રવાત, ઓકે, તો એવું જે છે એ પૂરું થઈ જાય છે. ઓકે, ચળવળ જે છે એટલે કે વેપારી પવનથી પ્રભાવિત થઈને પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. ઓકે, અને મોસમી પેટર્નને અનુસરે છે. ઓકે, વેપારી પવનો છે, તમે સમજી શકો છો વેપારી પવનો. ઓકે, હવે વેપારી પવનની જો વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે જ્યારે દક્ષિણ ધ્રુવની વાત કરીએ છીએ તો વેપારી પવનો આમથી આમ જાય છે અને જ્યારે આપણે ઉત્તર ધ્રુવ બાજુથી વાત કરીએ તો આ બાજુ જશે. ઓકે, નોર્થ પોલ બાજુ. ઓકે, વિષુવવૃત્તની. ઓકે, તો આપણે વિષુવવૃત્ત થઈ ગયો. ઓકે, વિષુવવૃત્તના ટ્રેડ વિન્ડ્સ આપણે વેપારી પવનો કહે છે તો આ રીતે ગતિ કરતા હોય છે અને આના પર પણ કોરિયોલિસ ફોર્સ લાગુ પડે છે. તમે જોઈ શકો છો, એક મિનિટ બતાવું. તો આજે થઈ ગયું આપણે મતલબ સીધી ગતિમાં ની જગ્યાએ આપણે મતલબ જે વેપારી પવનો છે આમથી આમ જતા હોય છે, આપણે સાઉથથી આપણે ઈસ્ટ વિષુવવૃત્ત તરફ. ઓકે, તો એ જે છે ડિફ્લેક્ટ થશે આપણે લેફ્ટ બાજુ. ઓકે, તો આ અહીંયા ડિફ્લેક્ટ થઈ રહ્યા છે આપણે લેફ્ટ બાજુ, સમજી શકો છો. અને ટ્રેડ વિન્ડ પણ જે વેપારી પવન છે આપણે નોર્થ બાજુ છે, ઉત્તર બાજુથી ત્યારે આ બાજુ આવશે. ઓકે, તો એ જે છે રાઈટ આપણે ડિફ્લેક્ટ થયા છે રાઈટ બાજુ, લેફ્ટ બાજુ. ઓકે, તો તમે સમજી શકો છો કઈ બાજુ. ઓકે, તો આજ મને બાજુ લેફ્ટ બાજુ. ઓકે, સમજી ગયા. ઓકે, હવે મતલબ તમે કઈ બાજુથી ગતિ કરીને આવો છો તેના પર ડિપેન્ડ કરતું હોય છે કે રાઈટ બાજુ જશે કે લેફ્ટ બાજુ જશે. ઓકે, હવે આગળ જોઈએ તો હવે આમાં શું થશે કે અહીંયા જ્યારે આપણે વચ્ચે આવે છે વિષુવવૃત્ત પર આવશે જેને કહેવામાં આવે છે ઇક્વેટોરિયલ લો પ્રેશર બેલ્ટ. ઓકે, તો એને લો પ્રેશર બેલ્ટ બનાવશે અહીંયા. ઓકે, તો લો પ્રેશર હશે એને કારણે જે બંને ભેગા થઈને પછી મતલબ નીચે ભેગા થશે અને હવામાં ઉપર જશે બંને ભેગા થઈને, ને પછી એ ઉપર જઈને પછી એ ફરી પડશે, અહીંયા ડિસેન્ટ થશે. અહીંયા આપણે એને કહેવામાં આવે છે સબટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ. ઓકે, કેમ કે નીચે આવે છે એને કારણે અહીંયા હાઈ પ્રેશર રચાશે. ઓકે, અને અહીંયા સેમ જે પોલર બાજુથી આપણે જે દક્ષિણ ધ્રુવ બનાવે છે તો દક્ષિણ ધ્રુવ તરફથી પણ એ હવા ઠંડી હવા આવશે અને એ પણ અહીંયા બંને જગ્યાએ ભેગી થશે, અહીંયા થશે હાઈ પ્રેશર બેલ્ટ બનાવશે જેને કામ છે સબટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ એટલે કે સમશીતોષ્ણ હાઈ પ્રેશર બેલ્ટ. ઓકે, તો અહીંયા સેમ સમશીતોષ્ણ હાઈ પ્રેશર બેલ્ટ અહીંયા પણ બનાવશે. ઓકે, તો આને કહેવામાં આવે છે હેડલે સેલ અને આને કહેવામાં આવે છે ફેરલ સેલ. ઓકે, મારા ખ્યાલથી. ઓકે, તો આ થઈ ગયો આપણો જે કટિબંધો થઈ ગયા અને કેવી રીતે આપણે વાયુ ગતિ કરે છે તે થઈ ગયું અને આપણે ચક્રવાત પણ છે એના પર ડિપેન્ડ કરશે. ઓકે, હવે ટ્રેડ વિન્ડ પ્રમાણે ચાલશે. ઓકે, ટ્રેડ વિન્ડ અહીંયા આપણે જે વેપારી પવન છે આપણે કહી શકીએ છીએ કે આપણે પશ્ચિમ બાજુથી પૂર્વ બાજુથી પશ્ચિમ તરફ આવી રહ્યા છે. તો અહીંયા પણ સેમ વસ્તુ જોવા મળશે. જે મેં કીધું કે પવનો જે છે એ કઈ ગયું, એક મિનિટ, ક્યાં હતા આપણે, પૂર્વથી પશ્ચિમ આવી રહ્યા છે. ઓકે, સમજી ગયા પૂર્વથી પશ્ચિમ કેવી રીતે આવી રહ્યા છે. ઓકે, હવે ઉર્જાના સ્ત્રોત વિશે જોઈએ તો ઉષ્ણકટિબંધીય ચક્રવાતો છે એ ગરમ સમુદ્રથી સપાટીથી ઉર્જા ખેંચે છે. ઓકે, આ મેં સમજાવી દીધું કેવી રીતે.
આપણે બાષ્પીભવન થાય છે એના કારણે કે જ્યાં સુધી તેઓ ગરમ પાણી ઉપર રહે છે ત્યાં સુધી તેઓને પાસે શક્તિ જાળવી રાખે છે. જેવા જમીન પર અથડાશે તો એ લોકો પૂરા થઈ જાય છે. ઓકે, સમુદ્રની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન તેમની તીવ્રતાને બળ આપે છે. ઓકે, આગળ જોઈએ વર્ગીકરણ. ઓકે, તો ઉષ્ણકટિબંધીય ચક્રવાતને કહેવામાં આવે છે ટ્રોપિકલ સાયક્લોન. ઓકે, તો ઉષ્ણકટિબંધીય મકર જે કેન્સર વચ્ચે જે પ્રદેશમાં વિકાસ થાય છે. ઓકે, મકરવૃત્ત અને જે આપણે કેન્સર કહે છે, જે આપણે વિષુવવૃત્ત જે કહે છે, સોરી આપણે ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય જે કહીએ છીએ. ઓકે, આપણે અહીંયા મેપમાં જોઈ લઈએ, 1 મિનિટ સમજ પડી જાય. હવે તમે જોઈ શકો છો કે જે આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે એ આપણે અહીંયા 30 ડિગ્રી નોર્થ થી 30 ડિગ્રી સાઉથ સુધી જોવા મળશે. આ બંનેની વચ્ચે આપણને જોવા મળશે જે ટ્રોપિકલ સાયક્લોન છે તે આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત જે કહીએ છીએ તે. ઓકે, તો એના વિશે જોઈએ તો એ જે છે ચક્રવાત જે છે ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણની વિરુદ્ધ દિશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે અને દક્ષિણ ગોળાર્ધમાં તેઓ ઘડિયાળની દિશામાં ફરે છે. ઓકે, તો આપણે બધાને ખબર જ છે. ઓકે, અતિ ઉષ્ણકટિબંધીય એટલે કે સમશીતોષ્ણ જે ચક્રવાત કહે છે. ઓકે, તો એ જે છે ઉચ્ચ અક્ષાંશોમાં જ રચાય છે. ઉચ્ચ અક્ષાંશો એટલે તમે સમજી શકો છો ક્યાં હશે, તો એ જે છે 30 ડિગ્રી ઉપરથી. ઓકે, 30 ડિગ્રી નોર્થ થી 60 ડિગ્રી નોર્થ. ઓકે, અને 30 ડિગ્રી સાઉથ થી 60 ડિગ્રી સાઉથ. તો આ બંનેની વચ્ચે જે છે આપણને રચાતા જોવા મળે છે. આ થઈ ગયો એરિયા આપણે સમશીતોષ્ણ જે ચક્રવાત છે તેનો. ઓકે, તો આ રીતે જે ચક્રવાત છે એ રચાતા હોય છે અને આ રીતે આપણે કેટેગરી પાડાય છે. ઓકે, હવે ઉત્તરીય ગોળાર્ધમાં જે છે ચક્રવાતનું પરિભ્રમણ છે ઘડિયાળની દિશામાં હશે. ઓકે, આના કરતા ઉલટું હશે. ઓકે, તો આમાં તમે જોઈ શકો કે ઉત્તર ગોળાર્ધમાં જે છે એ દક્ષિણની આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે, જ્યારે આ જે છે ઉત્તર ગોળાર્ધમાં એ ઘડિયાળની દિશામાં જોવા મળશે. ઓકે, જે આપણે સમશીતોષ્ણ ચક્રવાત જે કહીએ છીએ તે. ઓકે, અને જે આપણે દક્ષિણ ગોળાર્ધમાં વાત કરીએ તો આ જે ઘડિયાળની દિશામાં જોવા મળે છે જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે, જ્યારે સમશીતોષ્ણ ચક્રવાત જે છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જોવા મળશે દક્ષિણ ગોળાર્ધમાં. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. ઓકે, પણ આમાં જે આપણે એન્ટી સાયક્લોન જે કહીએ છીએ, ઓકે, તો એ જે છે એના કરતા ઉલટું જોવા મળે છે આના કરતા. ઓકે, તો તમે સમજી શકો છો. ઓકે, તો આપણે સમજી લીધું છે. ઓકે, હવે વિશ્વવ્યાપી વિતરણ અને પરિભાષા જોઈએ તો ટાઇફૂન કહેવામાં આવે છે ચીન સમુદ્ર અને પેસિફિક મહાસાગરમાં. ઓકે, તો તમે સમજી શકો છો આ છે આપણો પેસિફિક મહાસાગર. તો અહીંયા જે છે એને ટાઇફૂન કહેવામાં આવે છે, જેમ કે આપણે અત્યારે જાપાનનું જે સાન ટાઇફૂન કહીએ છીએ, ટાઇફૂન કીધું છે. ઓકે, કેમ કે એનું નામ જે છે ટાઇફૂન કહેવામાં આવે છે એ રિજનમાં. ઓકે, હરિકેન કહેવામાં આવે છે ભારતીય ટાપુઓ, કેરેબિયન સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગરોમાં. ઓકે, એટલાન્ટિક મહાસાગરમાં જે છે એને આપણે હરિકેન કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે આપણે ટોર્નેડો જે છે પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ યુએસએ છે, તો ત્યાં ગીની જે ભૂમિ છે ત્યાં જ કહેવામાં આવે છે ટોર્નેડો. કે વિલીવિલી જે ઓસ્ટ્રેલિયા વાળો વિસ્તાર છે ત્યાં કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત જે છે હિન્દ મહાસાગર આપણે સાથે જોડાયેલ છે. આપણે ટ્રોપિકલ સાયક્લોન કહીએ છીએ આપણે ઇન્ડિયા વાળા રિજનમાં. કે હિન્દ મહાસાગરમાં. ઓકે, હવે નામકરણની પ્રક્રિયા જોઈએ તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતની વિવિધ ચેતવણી અને કેન્દ્રોના અહીંયા ભૂલ છે. ઓકે, અહીંયા ઉચ્ચ ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે. ઓકે, તો એ જે છે કેન્દ્રોના દ્વારા આગાહી ઘડિયાળો અને જે ચેતવણી સંબંધિત જે આગાહીકારો છે એમના દ્વારા સામાન્ય લોકો વચ્ચે સંચારને સરળ બનાવવા માટે નામ આપવામાં આવે છે. એટલે લોકો સાથે વાત કરવી કે આ ચક્રવાત આવેલો, કયો ચક્રવાત આવેલો, તેના વિશે કેવી રીતે વાત કરી શકાય, તો એના કારણે નામ આપવામાં આવે છે અને એ જે છે મૂંઝવણ ઘટાડવામાં મદદ કરે છે. ઓકે, હવે એ જે છે 33 નોટ્સ એટલે કે આપણે જે 61 કિલોમીટર પ્રતિ કલાકની જે સ્પીડ કરતા વધુ હોય ત્યારે એને નામ આપવાનું સ્ટાર્ટ કરવામાં આવે છે. એ મૂળ બેસીના આધારે પૂર્વ નિર્ધારિત સૂચિમાંથી નામ મેળવ્યું છે. બધા દેશો જે છે એ પોતપોતાના નામ જે છે એ પ્રોવાઈડ કરે છે. હવે કઈ જગ્યાએ આપે છે તેના વિશે પણ વાત કરીએ. ઓકે, ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો ઉષ્ણકટિબંધ ચક્રવાત માટે વ્યક્તિગત નામોનો ઉપયોગ કરવામાં આવે છે. તે સ્થાનો, વસ્તુઓ અથવા તો સંતોના ઉત્સવોના દિવસોના આધારે પણ નામ આપી શકાય છે. ઓકે, આમાં જે ક્લિવન્સલેન્ડ સરકારના જે હવામાન શાસ્ત્રી ક્લેમેટ રેગન હતા 1887 થી 1907 વચ્ચે. ઓકે, તે જે છે હવામાન પ્રણાલીઓ માટે વ્યક્તિગત નામોને રજૂ કરવાનો શ્રેય એમને આપવામાં આવે છે. ઓકે, તો આ બધું યાદ રાખવાની તો જરૂર નથી. બીજા વિશ્વયુદ્ધ પછી પણ આ જે છે પુનઃજીવિત કરવામાં આવેલું આ જે નામ આપવાની પ્રક્રિયા છે. ઓકે, તો આ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણે મેઇન વસ્તુ જોઈએ. ઓકે, પ્રાદેશિક નામકરણની સંસ્થાઓ. ઓકે, તો આ જે આપણે રિજિયન અલગ અલગ છે એ પ્રમાણે નામ આપવામાં આવે છે. આપણા માટે આ મહત્વના નથી, પણ એક મહત્વનું છે જે છે આ. ઓકે, ઉત્તરીય હિન્દ મહાસાગર માટે તો એ જે છે 100 ડિગ્રી ઈસ્ટ થી 40 ડિગ્રી ઈસ્ટ. ઓકે, તો તમે સમજી શકો છો 100 ડિગ્રી ઈસ્ટ કયું હશે. ઓકે, 100 ડિગ્રી ઈસ્ટ કીધું છે. ઓકે, તો 100 ડિગ્રી ઈસ્ટ અહીંયા 90 જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું સોરી 90 ઈસ્ટ કીધું છે. ઓકે, પૂર્વ કીધું છે. ઓકે, તો 90 એટલે આ બાજુ. ઓકે, આ પશ્ચિમ હતું. આ થઈ ગયું આપણે 90 ડિગ્રી ઈસ્ટ એટલે કે આયરું જે મતલબ 100 વાળું જે અહીંયા હશે. ઓકે, ને જે બીજું હશું 40. ઓકે, તો 40 વાળો વિસ્તાર અહીંયા એટલે કે આપણે અરેબિયન સી સુધી જોઈએ તો ત્યાં સુધી આપણે નામકરણ આપવામાં આવે છે. ઓકે, તો આ બંનેની વચ્ચે જે છે આપણે નામકરણ આપવામાં આવે છે. ઓકે, તો ફેલાયેલ જે વિષુવવૃત્ત ઉત્તર તરફ આવતા જે વાવાઝોડા છે એના માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા નામ આપવામાં આવે છે. કે આપણે ભારતીય હવામાન વિભાગ જે આપણે ઇન્ડિયન મિટોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે એ આપણે વર્લ્ડ મિટોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનો એક સંસ્થા છે. ઓકે, એના ભાગ તરીકે ગણવામાં આવે છે. ઓકે, તો એને કારણે જે છે એમના દ્વારા આટલો જે સાઉદી અરેબિયા વાળો જે વિસ્તાર છે ત્યાં સુધી આપણે જે રેડ સી વાળો જે વિસ્તાર છે ત્યાં સુધી નામકરણ કરવામાં આવતું હોય છે. ઓકે,
તો બાકીના બધા તમારે યાદ રાખવા હોય તો તમારી મરજી, બાકી જરૂર નથી. ઓકે, હવે ચક્રવાતના નામકરણની પ્રક્રિયા જો તો 2000માં જે WMO જે વર્લ્ડ મીટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ કમિશન ફોર ધ એશિયા એન્ડ ધ પેસિફિક, ઓકે, તો આ બીજું મતલબ એનું સંસ્થાનું નામ છે. ઓકે, તે તરીકે જે રાષ્ટ્રોના જે જૂથ છે એના આ પ્રદેશમાં ચક્રવાતના નામ આપવાનું શરૂ કરેલું. આ પ્રદેશ એટલે કે આપણો જે ઇન્ડિયન ઓશન વાળું રિજન છે તે. ઓકે, ભાગ લેનારા દેશોમાં બાંગ્લાદેશ છે, ભારત છે, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. હવે આમાં નામકરણ કેવી રીતના કરવામાં આવે છે તો ABCD ને ફોલો કરવામાં આવે છે. ઓકે, તો ધારો કે કોઈ મતલબ ચક્રવાત આવ્યો છે તો A વાળું જે નામ છે, અહીંયા તો A વાળું કોઈ છે ને, તો B વાળું જે નામ છે એ બાંગ્લાદેશ છે. ઓકે, તો બાંગ્લાદેશ સૌપ્રથમ નામ આપશે. ઓકે, પછી જે આપણે નામ આપશે, ઓકે, તો એના પછી જે ઇન્ડિયા આવશે, મતલબ જે એના પછી બાંગ્લાદેશ પછી કયું આવી શકે છે, એમ BCDEFGHIJK આ જ આવે છે. ઓકે, તો ભારત દ્વારા નામ અપાશે. ઓકે, તો એના પછી મતલબ એવી રીતના લાઈન પ્રમાણે નામ અપાશે. ઓકે, અને પછી જો મતલબ નામ પતી જાય, ઓકે, બધાના વાર આવી જાય પછીથી ફરીથી બાંગ્લાદેશ નામ આવશે. તો એવી રીતે નામની પ્રક્રિયા મતલબ ચાલે છે. ઓકે, અને આ જે નામો છે પહેલેથી સૂચનો જે છે સબમિટ કરેલા હોવા જોઈએ કે જે ચક્રવાતના નામો છે પહેલેથી આપવામાં આવે છે દરેક દેશો દ્વારા. ઓકે, હવે WMO જે છે એની અને આપણે ESCAP જે છે પેનલ ઓન ધ ટ્રોપિકલ સાયક્લોન છે એ નામની યાદી આપે છે, મતલબ એક નામની યાદી જ બનાવવામાં આવે છે આ બધા દેશોના નામ જે સબમિટ કરાવે છે તેની, અને એને અંતિમ સ્વરૂપ આપે છે WMO દ્વારા. ઓકે, અને ત્યારબાદ જેમ જેમ ચક્રવાત આવતા હોય છે તેમ તેમ એનું નામકરણ કરવામાં આવે છે. ઓકે, હવે સહભાગી વિસ્તરણ જોઈએ તો 2018માં જે WMO છે એનો વધુ 5 દેશો સમાવેશ કરવામાં આવેલા, જેમાં ઈરાન છે, કતર છે, સાઉદી અરેબિયા છે, સંયુક્ત આરબ અમીરાત છે, UAE જે આપણે કહીએ છીએ, યમન છે. ઓકે, તો આ બધા નામો આપણે મતલબ આ દેશોને પણ ઇન્ક્લુડ કરવામાં આવેલ. ઓકે, ચક્રવાતના નામની સૂચિ જોઈએ તો એપ્રિલ 2020માં ભારતીય હવામાન વિભાગ જે IMD છે એના દ્વારા જાહેર કરેલા 169 જેટલા ચક્રવાતના નામોની સૂચિ જે છે આ 13 દેશો ને દ્વારા પ્રદાન કરવામાં આવે, એટલે કે આ જે 13 દેશો છે એમના દ્વારા 169 જેટલા આપણે જે યાદી છે એ નામની યાદી એ પ્રદાન કરવામાં આવેલી, અને ચક્રવાતના નામની વ્યાપક યાદી બનાવવા માટે દરેક દેશે 13 જે છે એ સૂચનો યોગદાન આપેલું. ઓકે, એટલે કે 13 નામો બધા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા. ઓકે, તો બધા થઈને મળીને 169 જેટલા ચક્રવાતના નામ અત્યાર સુધી આપવામાં આવેલા છે. ઓકે, હવે આ જે રિજિયન છે, ઓકે, જાપાન વિશે જોઈએ તો એના જે એશિયાના પૂર્વ કિનારે આવેલું છે આ ટાપુ છે. ઓકે, અને ઓસ્કોઝ જે સમુદ્ર છે, આપણે થોડા દિવસ પહેલા જે આપણે કામચટકા વાળું જે રિજિયન જોતા હતા રશિયા વાળો, ઓકે, તો એમાં જે એક જ્વાળામુખી ફાટેલો ત્યારે આપણે ઓસ્કોઝ સમુદ્ર વિશે જોયેલું. ઓકે, અને એ જે છે પૂર્વ ચીન સમુદ્ર સુધી વિસ્તરેલો છે, એટલે કે આપણે આ બાજુ અહીંયા જે ઈસ્ટ ચાઇના સી જોવા મળે છે, ઓકે, સોરી સાઉથ ચાઇના સી જોવા મળે છે, અહીંયા આપણે સી ઓફ જાપાન આવેલું છે, અહીંયા આપણે ઉપર ઓસ્કોઝ સી આવેલું છે. ઓકે, આના 4 જે આપણે આઇલેન્ડ જોવા મળે છે, જેમાં આપણે હોન્સુ જે છે સૌથી મોટો છે, એના પછી જે હોકાઈડો છે, પછી જે શિકોકુ છે અને ક્યુશુ છે. તો જાપાનના 4 જે આવી ગયા. ઓકે, હોકાઈડો, હોન્સુ, શિકોકુ અને ક્યુશુ. ઓકે, હોન્સુ તેમાં સૌથી મોટો છે. ઓકે, તમે જોઈ શકો છો આ જો હોન્સુ અને આ જે છે સૌથી મોટો છે. ઓકે, અને અહીંયા જે છે આપણે કુરીલ આઇલેન્ડ આવેલા છે, જેમાં આપણે રશિયા અને જે જાપાન છે એનું આપણે ડિસ્પ્યુટ ચાલે છે, જેમ કે આમાં એરિયા બધા જે ટાપુ છે એના પર ડિસ્પ્યુટ ચાલે છે, એમને મતલબ મગજમારી ચાલે છે જાપાનની. અને આ છે આપણે કામચટકા આઇલેન્ડ. ઓકે, જે આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલા, આ છે ઓસ્કોઝ સી. ઓકે, તો એમાં જે છે કુરીલ આઇલેન્ડ આવેલા છે. ઓકે, તો આ બધું યાદ રાખવું. ઓકે, હવે આગળ જોઈએ તો દરિયાઈ સરહદમાં તો બધાને ખબર છે ચાઇના, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ, રશિયા, ઉત્તર મારિયાના ટાપુઓ, USA ના જે છે, ઓકે, રિપબ્લિક ઓફ ચાઇના છે, પછી સરકમ પેસિફિક રિંગ ઓફ ફાયર જે આપણે કહીએ છીએ તો અહીંયાથી પસાર થાય છે. ઓકે, એની અંદર સૌથી ઊંચો જે છે માઉન્ટ ફુજી છે, અને સિનોના જે નદી છે એ સૌથી મોટી નદી છે. ઓકે, માઉન્ટ ફુજી જે કહી ગયું, માઉન્ટ ફુજી આટલે છે. ઓકે, હા આયરું માઉન્ટ ફુજી જે છે અહીંયા આવેલું છે. ઓકે, અને સિનોનું રિવર અહીંયા આવેલું છે. ઓકે, તો આ બંને જે છે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ઓકે, હવે આગળ જે આપણે ટોપિક છૂટી ગયો તેના વિશે જોઈ લે પહેલા. ઓકે, હવે આગળ પ્રધાનમંત્રી જનધન યોજના વિશે જોઈએ તો 28 ઓગસ્ટ 2024ના રોજ પ્રધાનમંત્રી જનધન યોજના જે છે એને એક દાયકો પૂરો કર્યો છે. તો એ જે છે નાણાકીય સમાવેશમાં નોંધપાત્ર સીમા ચિહ્નરૂપ દર્શાવે છે. ઓકે, હવે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે જોઈએ તો ઓગસ્ટ 28 2014ના દિવસે આ સ્ટાર્ટ કરવામાં આવેલું. ઓકે, તો આ જે છે બેન્કિંગ, બચત ખાતા, રેમિટન્સ, ક્રેડિટ, વીમો અને પેન્શન સહિત નાણાકીય સેવાઓની સસ્તું એક્સેસ પ્રદાન કરીને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપે છે. ઓકે, હવે મહત્વ જોઈએ તો સરકારી આર્થિક પહેલ. હવે પહેલા તો નાણાકીય સમાવેશ તમને ખબર હોવી જોઈએ, એટલે કે જે આપણે ગરીબ લોકો છે તેમને મતલબ જે બેન્કિંગનું નોલેજ નથી, અથવા તો બીજી કોઈ રીતે એમને મતલબ એક્સેસ નથી, એમની પાસે ડેબિટ કાર્ડ પણ નથી. ઓકે, ATM કાર્ડ પણ નથી, જેને ડેબિટ કાર્ડ કહેવાય છે એકચ્યુઅલી. ઓકે, તો એ બધું નથી, તો એ બધું આપણે પહોંચાડવાનું, મતલબ એ લોકોને પણ ઇન્ક્લુડ કરવાનું છે નાણાકીય જે વ્યવસ્થા છે એની અંદર. ઓકે, તો તેને કામ છે નાણાકીય સમાવેશ. ઓકે, તો એની અંદર જે સરકારી આર્થિક પહેલ માટે કરોડરજ્જુ તરીકે કામ કરે છે, અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે કહે છે, મતલબ જે આપણે મનરેગાની સ્કીમ છે એમાં જે મતલબ પૈસા મળે છે તે પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. ડાયરેક્ટ અમુક જે 6000 વાળી સ્કીમ ચાલતી હતી ફાર્મર્સ માટેની. ઓકે, તો એમાં પણ જે પૈસા છે ડાયરેક્ટ ખેડૂતોના અકાઉન્ટમાં જે આપણે નાખવામાં આવતા હતા તેને કામ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. ઓકે, તો એ જે છે આપણે સુવિધા આપે છે જે જનધન એકાઉન્ટ છે તે. ઓકે, હવે આની અંદર પાત્રતા જોઈએ તો પહેલા ભારતીય હોવો જોઈએ, ભારતીય નાગરિક હોવો જોઈએ, 18 થી 59 વર્ષ સુધીની એની ઉંમર હોવી જોઈએ,
10 વર્ષથી ઉંમરના જે વ્યક્તિ હશે મતલબ સગીર જે બાળકો હશે તેમને જે કાનૂની મતલબ વાલી જે હશે એમની આપણે સમર્થન જરૂરી છે એમને જો એકાઉન્ટ ખોલાવવું હોય તો ઓકે. હવે જનધન ખાતું વિશે વાત કરીએ તો પેલા એમાં ઝીરો બેલેન્સ સાથે ખોલી શકાય છે. એમાં એટીએમ આપવામાં આવશે ઓકે. એની સાથે રોકડ ઉપાડ છે અને એ જે છે રૂપે નો ડેબિટ કાર્ડ હશે ઓકે. તેને અમને મતલબ આ જે કંપની હોય છે તેના મતલબ ડેબિટ કાર્ડ હોય છે આનો ઓકે. હવે યોજનાની વિશેષતાઓ જોઈએ તો ઝીરો બેલેન્સ એકાઉન્ટ એટલે કે આપણે ઝીરો બેલેન્સ હોય તે પણ એને ખોલાવી શકીએ છીએ ઓકે. અકસ્માત વીમા સાથે આપવામાં આવે છે જે અને સાથે રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. અકસ્માત વીમો પણ આની સાથે આપવામાં આવે છે ઓકે. મતલબ અકસ્માત થઈ જાય તો આની સામે ઇન્સ્યોરન્સ મળશે તમને. પાત્ર જે પ્રથમ વખત જો ખાતા ધારક હશે તો તેની સાથે જીવન વીમો પણ હશે ઓકે. ઘર દીઠ અને 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ છે ઓકે. એટલે કે એક ઘર હશે ઓકે. એક ઘર હશે અને એમાં જો 4 વ્યક્તિઓ હશે તો એમાં જે 4 વ્યક્તિઓ માટે મતલબ ટોટલ જે છે એ 10,000 સુધીનો ઓવરડ્રાફ્ટ એટલે શું કે તમારા એકાઉન્ટમાં 0 રૂપિયા છે તેમ છતાં પણ તમે 10,000 સુધીનો વધારાના પૈસા જે છે ઉપાડી શકો છો તો તેને કહેવામાં આવે છે ઓવરડ્રાફ્ટ ઓકે. હવે ગ્રામીણ અને અર્ધ શહેરી જે વિસ્તાર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં 55.6% જેટલી મહિલાઓ ખાતા ધારકો છે ઓકે. હવે વસવાટવાળા જે ગામડા છે એમાં વ્યાપક બેન્કિંગની સુલભતા છે એટલે કે આપણે બેન્કિંગ ક્ષેત્રને વધારે પેનિટ્રેટ કરવાનું છે વધારે પહોંચાડવાનું છે ગામડા સુધી ઓકે. હવે તાજેતરના વિકાસ જોઈએ તો ખાતા જે છે 14.72 કરોડ જે છે માર્ચ 2015માં હતા અને એ વધીને 53.13 કરોડ જેટલા ઓગસ્ટ 2024 સુધીમાં થઈ ગયા છે ઓકે. થાપણો જોઈએ એટલે કે આપણે ડિપોઝિટ્સ જોઈએ કે તો 15,670 કરોડથી વધીને 2.31 લાખ કરોડ સુધી વધી ગયું છે ઓકે. નાણાકીય વર્ષ 2024-25 નો આપણે લક્ષ્ય જોઈએ તો 3 કરોડથી વધારાના પીએમ જનધન યોજના છે એ ખાતા ખોલાવવાના છે ઓકે. દેશમાં 173 કરોડના જે કાસા એટલે કે કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ ઓકે તેને કાસા કહેવામાં આવે છે. તો એ ખાતામાં 53 કરોડ ઓપરેટિવ્સ પીએમ જનધન યોજના ખાતાઓ જે છે જે ઓપરેશનલ 80% ઓપરેશનલ રેટ એનો જોવા મળે છે ઓકે. તો આ થઈ ગયું આપણે પ્રધાનમંત્રી જનધન યોજના ઓકે. આપણે જોઈ લીધું છે ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ પરમાણુ સંચાલિત ટ્રેનો. તો ભારતીય રેલવે 2030 સુધીમાં જે નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન જે આપણે કહીએ છીએ ઓકે. નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન એટલે કે જેટલું આપણે કાર્બન ઉત્સર્જન કરીએ છીએ એટલું જ આપણે ફરી એનો આપણે દૂર કરી શકીએ એટલે કે આપણે પાછું જમીનમાં નાખી શકીએ તો એને કહેવામાં આવશે નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન ઓકે. મતલબ આપણે જેટલું ઉત્સર્જન કરીએ છીએ એટલું જ પાછું આપણે એને રિમૂવ કરી શકીએ વાતાવરણમાંથી કાઢી શકીએ તો તેને કહેવામાં આવે છે નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન ઓકે. તે હાંસલ કરવા માટે જે તેની ગ્રીન પહેલના ભાગરૂપે પરમાણુ ઉર્જા અપનાવવાની યોજના ધરાવે છે ઓકે. હવે આપણે થોડા દિવસ પહેલા જે ન્યુક્લિયર એનર્જી આપણે પરમાણુ ઉર્જા વિશે ટોટલ ડિટેલમાં વાત કરી લો તો તમે એ વિડીયો જોઈ શકો છો. ફરીથી કોઈ દિવસ ન્યૂઝમાં હશે તો આપણે ફરીથી એના ડિટેલમાં કવર કરી લઈશું ઓકે. પણ અત્યારે આપણે ખાલી આટલી વસ્તુ જોઈ લઈએ ઓકે. તો પરમાણુ સંચાલિત ટ્રેનો શું છે પહેલા તો પરમાણુ સંચાલિત ટ્રેનો જે છે વરાળ ઉત્પન્ન કરવા માટે પરમાણુ પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતી જે ગરમી છે એનો ઉપયોગ કરે છે ઓકે. હવે આ વસ્તુ મતલબ જોવા જેવી કે આપણે જ્યારે શરૂઆતની મતલબ ટ્રેનની જ્યારે શરૂઆત કરેલી ત્યારે આપણે વરાળ એન્જિનનો જ ઉપયોગ કરતા હતા પણ એમાં જે આપણે વરાળ ઉત્પન્ન કરવા માટે આપણે કોલસાનો ઉપયોગ કરતા હતા ઓકે. પણ આમાં જે વરાળ ઉત્પન્ન કરવા માટે હવે પરમાણુ પ્રક્રિયાનું ઉત્પન્ન કરવામાં આવશે કે જે આપણે બોઇલર જોઈએ છે અથવા તો આપણે જે રિએક્ટર્સ જોઈએ છે તેનો યુઝ કરવામાં આવશે વરાળ ઉત્પન્ન કરવા માટે. તો એની સાથે આપણે એક રીતે વરાળ પણ ઉત્પન્ન કરી લઈશું પ્લસ બીજી સહાયક સિસ્ટમો જેમ કે લાઇટિંગ છે એર કન્ડિશન છે એના માટે વીજળી ઉત્પન્ન કરશે કેમ કે આપણને ખબર છે કે જે આપણે ડિટેલમાં જોયું રિએક્ટરમાં ઓકે કે કેવી રીતના પ્રોસિજર થાય છે ન્યુટ્રોન મતલબ આપણે થોરિયમ છે પછી યુરેનિયમ છે તો આ બધા જે કોમ્પોનન્ટ છે એને આપણે કેવી રીતે ન્યુટ્રોનનો મારો કરીને પછી છૂટું પાડવામાં આવે છે અને પછી જે આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ ઓકે ટર્બાઇનની હેલ્પથી તો સેમ વસ્તુ આમાં પણ કરવાની છે પણ આમાં ખાલી ચાલતી ટ્રેનમાં થશે ઓકે. પણ આમાં જે છે વરાળનો આપણે ઉપયોગ કરશું ઓકે. હવે સ્ટીમ ટર્બાઇન ચલાવવામાં આવશે આમાં ઓકે. સ્ટીમ ટર્બાઇન તો બધાને ખબર છે કે આપણે જે સ્ટીમ આપશું તો એને કારણે જે ટર્બાઇન ફરશે અને પછી એમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે ઓકે. તો ટર્બાઇન ટ્રેનને પાવર કરે છે અને બીજી સહાયક સિસ્ટમોમાં આ બધી જે લાઇટિંગ અને એર કન્ડિશન જે આપણે કહીએ છીએ તો તેના માટે વીજળી ઉત્પન્ન કરે છે ઓકે. પરમાણુ સંચાલિત ટ્રેનો છે એના વિભાવનાને 1950ના દાયકામાં ધ્યાન ખેંચેલું જ્યારે યુએસએસઆર જે આપણે અત્યારનું રશિયા કહીએ છીએ કે જ્યાં પરિવહન મંત્રાલયનું લક્ષ્ય બનેલું કે આજે છે એક બહુ જૂનો આઈડિયા છે કે પરમાણુનો હેલ્પ આપણે ટ્રેનો ચલાવવાની કેમ કે વરાળનો ઉત્પન્ન કરીને વરાળનો ઉપયોગ તો આપણે કરતા જ પણ આમાં આપણે ઉત્પન્ન કરવા માટે કોલસાનો ઉપયોગ કરતા હતા પણ હવે જે છે આપણે પરમાણુનો ઉપયોગ કરશું ઓકે. પરમાણુ શક્તિનો ઓકે. ન્યુક્લિયર સંચાલિત જે ટ્રેન છે એ કેવી રીતે કાર્ય કરે છે તો પહેલા તો આ ટ્રેનમાં પોર્ટેબલ ન્યુક્લિયર રિએક્ટર લગાડવામાં આવશે જેમાં આપણે જે પ્રક્રિયા કીધી અત્યારે તે થશે ઓકે. રિએક્ટર જે છે પ્રવાહીને ગરમ કરશે ઓકે જે આપણે કુલન્ટ તરીકે યુઝ કરશું તેના દ્વારા ટ્રાન્સફર થશે ઓકે. પછી વરાળ ઉત્પન્ન કરશે ઓકે જે ટ્રાન્સફર થશે જે હીટ ટ્રાન્સફર કરશે અને પછી વરાળ ઉત્પન્ન કરશે અને ઇલેક્ટ્રિક ટર્બાઇનને શક્તિ આપશે ઓકે. આ ટર્બાઇન ટ્રેનને આગળ વધારવા માટે જરૂરી વીજળી ઉત્પન્ન કરશે ઓકે. થોરિયમ રિએક્ટરમાં જોઈએ તો થોરિયમ રિએક્ટર આધારિત જે રિએક્ટર છે કેમ કે આપણા તે દિવસે આપણે કીધેલું કે 25% જેટલું આપણે થોરિયમ જોવા મળે છે
આખા દેશમાં. ઓકે, 25% જેટલું થોરિયમ જોવા મળે છે, જ્યારે યુરેનિયમ જે છે આપણા દેશમાં ખાલી 2% જેટલું જોવા અવેલેબલ છે. તો એને કારણે આપણે બીજા દેશો પાસેથી મંગાવવું પડશે. અને અમુક જે ન્યુક્લિયર સંધિઓ છે તો એને કારણે આપણે જે અમુક મતલબ જે ફ્રીલી આપણે યુઝ નથી કરી શકતા, કેમ કે આપણે જે પરમાણુનો જે ઉપયોગ છે આપણે હથિયાર બનાવવા માટે પણ કરી શકીએ છીએ એના માટે. ઓકે, તો આ જે છે આ સામગ્રીના તુલનામાં તેમના જે ઓછા કિરણોત્સર્ગી જોખમને કારણે ગણવામાં આવે છે, કેમ કે આ મતલબ આનો જે જોખમ છે ઓછા છે, થોરિયમના જોખમો છે ઓછા છે યુરેનિયમ કરતા, એને કારણે આને વધારે પ્રિફર આપવામાં આવે છે. અને આપણે જે 25% જે મતલબ આપણે થોરિયમ જે છે એનો પણ યુઝ કરવાનો છે, કેમ કે આપણે મતલબ એનો યુઝ નથી કરતા ડાયરેક્ટલી. ઓકે, એના માટે હવે રિએક્ટર ડિઝાઇનમાં જે જોખમો ઘટાડવા, સંભવિત દુરુપયોગોને રોકવા માટે અદ્યતન સલામતીની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે ટેલિગ્રામ વિશે જોઈએ તો ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ જે પાવેલ દુરોવો જે છે એના તાજેતરમાં પેરિસમાં ડ્રગ હેરફેર, બાળ જાતીય શોષણ સામગ્રીના વિતરણ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તેમના જે મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ છે એના કથિત ઉપયોગોના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ઓકે, હવે એમાં જોઈએ કે શું છે. હવે તો પોવેલ ટેલિગ્રામ વિશે જોઈએ પહેલા તો ટેલિગ્રામની સ્થાપક જે છે એ પોવેલ દુરોવો અને તેના ભાઈ નિકોલાઈ દ્વારા 2013માં કરવામાં આવેલું. અને પોવેલ દુરોવો છે અગાઉ રશિયાના સૌથી મોટા સોશિયલ નેટવર્ક જે આ નામ કઈ છે, ઓકે મને ખબર નહીં શું કહેવાશે, ઓકે રશિયન ભાષામાં લખ્યું છે. ઓકે, તેની સ્થાપના કરી હતી, પરંતુ સરકારના દબાણને કારણે 2014માં તેને રશિયામાંથી છોડી દીધેલું. ઓકે, તો ટેલિગ્રામ હવે દુબઈમાં સ્થિત છે હાલમાં. ઓકે, અને તેની તટસ્થતા અને વપરાશકર્તાની જે ગોપનીયતા છે, જે મતલબ ગોપનીયતા એટલે કે પ્રાઇવેસી જે આપણી જોવા મળે છે, તો એ વાણીની સ્વતંત્રતા માટે પ્રતિબદ્ધતા માટે પસંદ કરવામાં આવે છે ટેલિગ્રામને. ઓકે, વોટ્સએપની ઉપર પણ. ઓકે, હવે ટેલિગ્રામ વિશે જોઈએ તો એક મેસેજિંગ એપ્લિકેશન છે, બધાને ખબર છે, એક વાતચીત, જૂથ ચેટ્સ અને મોટી ચેનલને મંજૂરી આપે છે. જેમ કે વોટ્સએપ જે છે એ ગ્રુપ જે આપણે બનાવીએ છીએ તો એમાં 1024 જેટલા સહભાગીઓ મર્યાદિત છે. ઓકે, જ્યારે આપણે જે ટેલિગ્રામની વાત કરીએ છીએ તો એની આપણે 2 લાખ સુધી લોકોની પરવાનગી આપે છે. ઓકે, તો ખાસી મોટી સંખ્યાને પરવાનગી આપે છે એક ગ્રુપ બનાવવા માટે. ઓકે, એન્ક્રિપ્શન જોઈએ તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન જોવા મળે છે. ઓકે, પણ આ જે છે ડિફોલ્ટ રૂપે સક્ષમ નથી હોતું. ઓકે, જ્યારે વોટ્સએપમાં એન્ડ ટુ એન્ડ આપણે ડિસ્ક્રિપ્શન હોય છે. ઓકે, એન્ક્રિપ્શન હોય છે. ઓકે, એન્ડ ટુ એન્ડ એટલે કે ધારો કે તમે તમારા કોઈ બીજા ફ્રેન્ડ જોડે વાત કરો છો. ઓકે, તો તમારી અને તમારી જે ફ્રેન્ડની વાતચીત ચાલી રહી છે, તમારા બંને સિવાય બીજું કોઈ નહીં જોઈ શકે, કે કોઈ મતલબ હેક કરીને પણ નહીં જોઈ શકે, એને કહેવામાં આવે છે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન. ઓકે, તો એ જે છે ડિફોલ્ટ રૂપથી નથી હોતું ટેલિગ્રામમાં, જ્યારે વોટ્સએપમાં જોવા મળે છે. ઓકે, ગ્રુપ ચેટ્સ અને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી હોતા. સિગ્નલ અને ફેસબુક મેસેન્જરની વિપરીત હોય છે, એટલે કે જે સિગ્નલ જે એપ છે, ફેસબુક પણ આપણે મેસેન્જર આપણને ખબર જ છે. ઓકે, અને વોટ્સએપ છે તો એમાં બધામાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન જોવા મળે છે. કે માત્ર ટેલિગ્રામ જે છે ગુપ્ત ચેટ આપે છે, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન પ્રદાન કરે છે, એટલે કે જે ખાલી ગુપ્ત ચેટ હોય છે તે જ ખાલી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન આપે છે, બાકી બધાને. ઓકે, વપરાશકર્તાના આધાર જોઈએ તો વૈશ્વિક સ્તરે 950 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે આના. ઓકે, સરકારી અધિકારીઓ સહિત વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે આનો, અને ઉગ્રવાદીઓ અને ડ્રગ હેરફેર કરનારાઓ દ્વારા પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે મતલબ આપણે જે ગુપ્ત ચેટ છે બહુ ઇઝીલી કરી શકાય છે આની અંદર. ઓકે, હવે ટેલિગ્રામ અને દુરો જે છે એની સામે ફ્રાન્સના કેસોમાં જોઈએ તો પોવેલ દુરોવાની જે લે બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવેલી ફ્રાન્સમાં. ઓકે, અને આરોપો છે કે માદક દ્રવ્યોની હેરફેર કરી છે, આતંકવાદને સમર્થન છે અને સાયબર જે સ્ટોકિંગ છે એમાં સંડોવણી છે ટેલિગ્રામની. ઓકે, તો એને કારણે અમને આપણે ધરપકડ કરવામાં આવી છે. ટેલિગ્રામની મજબૂત ગોપનીયતા સુવિધાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિને સક્ષમ કરે છે, જેમ કે દવાનું વેચાણ, કૌભાંડો દવાનું એટલે કે અહીંયા આપણે ડ્રગ્સનું વેચાણ. ઓકે, 12 કથિત ઉલ્લંઘનો પછી તપાસ શરૂ કરવામાં આવેલી અને દુરોએ સહકાર આપવાનો ઇનકાર કરેલો આના માટે. ઓકે, સુરક્ષા એજન્સીઓએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પ્રસારની તપાસ પણ કરેલી. ઓકે, દુરોવાની ધરપકડ અને રશિયન પશ્ચિમ વચ્ચેના સંબંધો જોઈએ તો રશિયા અને પશ્ચિમી વચ્ચે આપણે તણાવપૂર્ણ સંબંધો જોવા મળે છે. પશ્ચિમ એટલે કે આપણે પશ્ચિમ રિજન એટલે કે આપણે અમેરિકાની વાત થઈ રહી છે. ઓકે, રશિયન અધિકારીઓ રાજકીય રીતે પ્રેરિત તરીકે અટકાવવાની નિંદા કરી રહ્યા છે, મતલબ જે રાજકીય રીતે મતલબ એક રીતે આપણે પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ આ ડિસિઝન હતું, એમને એરેસ્ટ કરવામાં આવે છે પોલિટિકલી, એવું આપણે મતલબ નિંદા કરી રહ્યા છે. અને દુરો જે છે એ કોન્સ્યુલર એક્સેસને પણ નકારી કાઢી છે, એટલે કે કોન્સ્યુલર એટલે કે પેલું કહેવામાં આવે છે ને કે વકીલને વાત કરી શકાય છે એવી રીતના, કે 24 કલાકની અંદર તમારા વકીલ સાથે વાત કરી શકાય, તે એ છે. ઓકે, હવે સરકારો અને ટેક કંપનીઓ વચ્ચે તણાવ જોઈએ તો મુક્ત વાણીને સંતુલિત કરવા અને ગેરકાયદેસર જે પ્રવૃત્તિ છે એને નિયમન કરવા અંગેનો સંઘર્ષ છે. ઓકે, ટીકાકારો જે એડવર્ડ સ્નોડેન સહિત ધરપકડને માનવ અધિકારીઓ પર હુમલો કહેવામાં આવે છે, કેમ કે આપણે મતલબ રાઇટ ટુ જે આપણે હ્યુમન રાઇટ છે એનું ઉલ્લંઘન તરીકે પણ આને જોવામાં આવી રહ્યું છે. કે દુરોવાની તટસ્થતા વલણ એટલે કે ટેલિગ્રામની જે તટસ્થતા એના હિમાયતી અને ભૌગોલિક રાજકીય દબાણનો પ્રતિકાર કરે છે. કે મતલબ કે એક રીતે આપણે જાણી જોઈને પોલિટિકલ દબાણ બનાવવામાં આવી રહ્યું છે, કહેવાય છે. ગોપનીયતા અને મુક્ત વાણીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે, કેમ કે મતલબ એક રીતે ગોપનીયતા મતલબ પ્રાઇવેસી અને મુક્ત વાણી એટલે કે રાઇટ ટુ સ્પીચ જે છે એ બંને અધિકારો છે એના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આ લોકો દ્વારા. ઓકે, અને ટેક જાયન્ટ છે જેની સાથે સમાંતરિક કરીએ આપણે, મતલબ એની સાથે સરખામણી કરીએ તો મેટા છે જે ફેસબુકનું છે, એક્સ છે જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું, તો એ જે છે સમાન મતલબ તકરાર છે એમની જોડે. હાનિકારક સામગ્રી નિયમન પર સરકારોનો સંઘર્ષ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશને કારણે બ્રાઝિલમાં એક્સ જે છે એટલે ટેલિગ્રામ જે છે બંધ કરી દેવામાં, સોરી ટેલિગ્રામ નહીં, ટ્વિટર જે છે બંધ કરવામાં આવેલું છે બ્રાઝિલમાં. ઓકે, વોટ્સએપ યુઝર્સની ગોપનીયતાની સુરક્ષા કરે છે. ઓકે, મતલબ એવું તો મતલબ જરૂરી નથી કે બધા એકદમ 100% પ્યોર જ હોય. ઓકે, કશે ને કશે ખામી તો હશે જ. ઓકે, હવે ભારતમાં
આયુર્વેદિક સિદ્ધિ અને યુનાની દવાઓ. ઓકે, તો ભારતના જે સર્વોચ્ચ અદાલત છે આયુષ મંત્રાલય દ્વારા જારી કરેલી એક સૂચના પર રોક લગાવી હતી, જેમાં ડ્રગ્સ અને કોસ્મેટિક નિયમ 1945 ના નિયમ જે 170 છે એને બાદ કરવામાં આવ્યો હતો. તો મતલબ એના આયુષ મંત્રાલય છે એમના દ્વારા જે 170 આર્ટિકલ છે એને નાબૂદ કરવામાં આવેલું, પણ સુપ્રીમ કોર્ટે એને અટકાવી દીધો. ઓકે, આયુર્વેદિક અને સિદ્ધિ યુનાની દવાઓ છે એને વિશે વાંધાજનક અથવા તો ભ્રામક જે જાહેરાતો છે એના સામે પગલાં લેવાની સત્તા સાથે કામ કરે છે, જે આર્ટિકલ 170 છે તે. ઓકે, તે જે છે રિમૂવ કરતું હતું મંત્રાલય, પણ એને સર્વોચ્ચ અદાલત દ્વારા રોકવામાં આવેલું. ઓકે, હવે ભારતમાં આયુર્વેદિક સિદ્ધિ અને યુનાની દવા વિશે જોઈએ તો એની વ્યાખ્યા જે છે આપણે જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ છે એના દ્વારા આપવામાં આવી છે વ્યાખ્યા. ઓકે, તો આયુર્વેદિક સિદ્ધિ યુનાની દવાઓ જે છે એવી દવાઓ છે કે જેનો ઉપયોગ મનુષ્ય અથવા પ્રાણીઓના રોગો અથવા તો વિકૃતિઓ સારવાર અટકાવવા, ઘટાડવા અથવા તો નિદાન કરવા માટે આંતરિક અથવા તો બાહ્ય રીતે કરવામાં આવે છે જે સારવાર છે તે. ઓકે, તો આંતરિક અને બાહ્ય બંને રીતે કરી શકાય છે. ઓકે, નિયમન જોઈએ તો આયુર્વેદિક સિદ્ધિ યુનાની ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ છે. ઓકે, તો આ કોઈ બોર્ડ છે તેના દ્વારા આ જે છે ધોરણો નક્કી કરવામાં આવે છે, સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે, અધિનિયમ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. ઓકે, કેન્દ્ર સરકારના બોર્ડ સાથે પરામર્શ કર્યા પછી આ દવા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. ઓકે, એટલે કેન્દ્ર સરકારની આપણે બોર્ડ સાથે મંજૂરી અને પરામર્શ કરવું જરૂરી છે. ઓકે, શેડ્યુલ જે છે આની અંદર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 છે એની અંદર તે જે છે આયુર્વેદિક સિદ્ધિ યુનાની દવાઓ અને ઉત્પાદનની પ્રેક્ટિસને વર્ણન કરે છે આની અંદર. ઓકે, ગ્રાહક સુરક્ષાના પ્રયાસો પણ છે, જેમાં પતંજલિ આયુર્વેદિક લિમિટેડ જે છે એના સામે તિરસ્કારના કેસમાં જે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપેલો કે જાહેરાત કરતા હોય છે એમાં મીડિયામાં જે ઉત્પાદનોનો પ્રચાર કરતા હોય પહેલા ખોટી અથવા મતલબ ખોટી જે રજૂઆત કરતા હોય તો એના માટે સ્વ ઘોષણા સબમિટ કરવી જોઈએ. ઓકે, એટલે મતલબ એમને પોતે જે મતલબ કહી રહ્યા છે તેના માટેની ઘોષણા સબમિટ કરવી જોઈએ. ઓકે, જો કે આયુષ મંત્રાલયે સૂચિત કર્યું છે કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક નિયમ 1945 છે તો એ જે છે નિયમ 170 જે છે એ રિમૂવ કર્યો, મતલબ હવે કાર્યરત નથી એવું કહેવામાં આવેલું આયુષ મંત્રાલય દ્વારા. તો સુપ્રીમ કોર્ટે એ જે છે કેન્દ્રની સૂચના જે હતી 1 જુલાઈ પર રોક લગાવી દીધી હતી, કારણ તે કોર્ટના નિર્દેશ પર વિરોધાભાસ કરે છે. ઓકે, મતલબ કે જે આપણે એક રીતે ભ્રામક જે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવી રહી છે તો તેનો વિરોધ કરવા માટે જે અમુક મતલબ એક્ટ છે તેને પણ રિમૂવ કરવામાં આવી રહ્યા હતા, એને કારણે જે છે એના પર રોક લગાડી દીધી છે સુપ્રીમ કોર્ટે. ઓકે, હવે ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ 1940 વિશે જોઈએ તો એ જે છે ભારતમાં દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોના આયાત, ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર નિયમનકારી નિયંત્રણ સ્થાપિત કરે છે. ઓકે, હલકી ગુણવત્તાવાળી જે દવાઓ છે ગંભીર ગુનો માનવે છે વેચાણ પર એના પર. ઓકે, અને દર્દીઓને નુકસાન પહોંચાડી શકે છે. ઓકે, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન જો આ જે છે એ CDSCO જો બરાબર છે, તો આ જે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે. આ ખાસ યાદ રાખવું. ઓકે, અને એ જે રાષ્ટ્રીય નિયમનકારી સત્તા છે. ઓકે, નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટી છે દવાઓ માટેની. ઓકે, જે CDSCO જે છે એની જવાબદારીમાં શું આવે છે તો દવાની મંજૂરી આપવી. ઓકે, કોઈ પણ જે નવી દવા હોય, ખાલી આયુર્વેદાની વાત નથી કરતા આપણે, ફાર્માસ્યુટિકલ જે દવાઓ છે તેની પણ વાત છે. ઓકે, માં ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ આપણે ડિસ્કસ કરેલું ક્લિનિકલ ટ્રાયલ કેવી રીતે કરવામાં આવે છે. ઓકે, દવા માટે ધોરણો નક્કી કરવાનું, પછી આયાતી દવાઓની ગુણવત્તાનું નિયંત્રણ અને સુનિશ્ચિત કરવું, રાજ્ય દવા નિયંત્રણ સંસ્થાઓ સાથે સંકલન પ્રવૃત્તિઓ કરવી, જટિલ દવાઓની વિશિષ્ટ શ્રેણીઓ જેમ કે રસીઓ અને સેરા છે તેમાં માટે લાયસન્સ આપવું, તો આ બધું જે કરવામાં આવે છે આપણે CDSCO છે એના દ્વારા. ઓકે, ભારતમાં સરકારમાં પ્રત્યારોપણ અને ગર્ભ નિરોધક સહિત તમામ તબીબી ઉપકરણો છે એટલે કે ઉપકરણોનો પણ આની અંદર સમાવેશ થાય છે. ઓકે, જે સ્ક્રુટિની કરવા માટે. ઓકે, હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા વિશે જોઈએ. ઓકે, DGCI તો DCGI DCGI જે છે CDSCO ના વિભાગના વડા છે. ઓકે, તો આજે આપણે CDSCO વિશે જોયું તે એમના વડા જે છે DCGI. ઓકે, તે ભારતના નિર્દિષ્ટ દવાઓની શ્રેણીઓ માટે લાયસન્સની મંજૂરી આપવા માટે જવાબદાર છે. ઓકે, તો મેઇન જે છે આમના દ્વારા ઓથોરિટી મતલબ આમની પાસે ઓથોરિટી છે કોઈ પણ દવાને માન્ય ગણવું. ઓકે, DCGI છે દવાના ઉત્પાદન, વેચાણ, આયાત અને વિતરણ માટેના ધોરણો પણ સ્થાપિત કરે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ. તો ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ હેઠળ પુખ્ત સાક્ષરતાને આગળ વધારવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને લખેલા પત્રમાં સાક્ષરતા અને સંપૂર્ણ સાક્ષરતા હાંસલ કરવાનો અર્થ શું છે તેની વ્યાખ્યા કરી હતી. ઓકે, તો એના વિશે પણ આપણે જોઈશું શું કહે છે. હવે ન્યૂ ઇન્ડિયન લિટરસી પ્રોગ્રામ વિશે જોઈએ તો એ જે છે ઉલ્લાસ જે છે નવભારત સાક્ષરતા કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જે છે શિક્ષણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ યાદ રાખવું, શિક્ષણ મંત્રાલય છે એમ તો એજ્યુકેશન છે એટલે શિક્ષણ મંત્રાલય જ આવશે. ઓકે, કેન્દ્રીય પ્રાયોજિત પહેલ છે. ઓકે, સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે. ઓકે, એટલે કે સેન્ટ્રલ દ્વારા સ્પોન્સર કરવામાં આવશે, પ્રાયોજિત કરવામાં આવશે. ઓકે, એટલે કે સેન્ટર અને રાજ્ય બંને દ્વારા ચલાવશે. ઓકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP જે છે આપણી 2020ની તેની સાથે સંરેખિત કરે છે. ઓકે, આનો ઉદ્દેશ્ય જે છે 15 વર્ષથી અને તેથી વધુ જે વયના પુખ્ત વયના જે લોકો છે એને આવશ્યક કૌશલ્ય પ્રદાન કરી ઔપચારિક શાળા એટલે કે બિન સાક્ષર જે રહી ગયા હોય એટલે કે ઔપચારિક શાળા જે છૂટી ગયા હોય 1 થી 12 નીચે આપણે કહીએ છીએ ઔપચારિક શાળા, તો એ જે છે લોકોને સશક્ત કરવાનું છે. ઓકે, હવે નાણાકીય ફાળવણી જોઈએ તો 2022-23 થી 2026 સુધી 5 વર્ષ દરમિયાન અમલીકરણ માટે છે અને કુલ નાણાકીય ખર્ચ જે છે 1037.90 કરોડ જેટલા રૂપિયા જે છે કેન્દ્ર દ્વારા અપાશે. કેન્દ્રીય હિસાબ એટલા ટોટલ છે. ઓકે, કેન્દ્ર દ્વારા છે 7000 કરોડ અને રાજ્ય દ્વારા છે 337.90 કરોડ જેટલા આપવામાં આવશે. ઓકે,
હવે ઘટકો જોઈએ તો યોજનામાં 5 ઘટકોનો સમાવેશ થાય છે, જેમાં ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી. ઓકે, તો એટલે કે જે આપણે નોર્મલ જે આપણે લખવાનું લિટરસી એટલે કે નોર્મલ જે આપણે નોલેજ હોવું જોઈએ તે, અને ન્યુમરેસી એટલે કે આપણે જે લખાણ જે કરીએ, સોરી, આપણે જે નંબરોલોજી એટલે કે જે ગણિત જે આવડવું જોઈએ તે જ. ઓકે, એમાં મૂળભૂત વાંચન, લેખન, સંખ્યાની કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જટિલ જીવન કૌશલ્ય જેમ કે નાણાકીય સાક્ષરતા છે, ડિજિટલ સાક્ષરતા છે, અને કાનૂની જાગૃતિ છે, આરોગ્ય સંભાળ છે, બાળ સંભાળ છે, કુટુંબ કલ્યાણ છે, તો આ બધાનો સમાવેશ થશે આની અંદર. ઓકે, નાણાકીય સાક્ષરતા આપણે બેન્કિંગ માટે જરૂરી છે, ડિજિટલ સાક્ષરતા આપણે મોબાઈલ ને બધું યુઝ કરે છે તો પણ લોકો પાસે નોલેજ નથી હોય વસ્તુને, એના કારણે જરૂરી છે. ઓકે, કાનૂની જાગૃતતા તો આપણે જે મતલબ પોલીસ વાળા કોઈ આવીને તમે ઉચકી જાય ને તમારી પાસે જો નોલેજ ના હોય તો તમને કોઈ પણ રીતે તમે ઉચકી જઈ શકે છે વિધાઉટ બેલ. ઓકે, મતલબ આપણે જે વોરંટ કહે છે એના વગર પણ. ઓકે, આરોગ્ય સંભાળ, બાળ સંભાળ, કુટુંબ કલ્યાણ તમે સમજી શકો છો આગળ. ઓકે, વ્યવસાયિક કૌશલ્યમાં વિકાસમાં જોઈએ તો સ્થાનિક રોજગાર માટે નવ સાક્ષરતા કૌશલ્યની સજ્જ કરવાનો છે કે નવા કૌશલ્યથી. ઓકે, હવે મૂળભૂત શિક્ષણમાં જોઈએ તો પ્રારંભિક જે આપણે વર્ગ 3 થી 5, મધ્યમ જે 6 થી 8 અને માધ્યમિક તબક્કો જે 9 થી 12 છે એને સમાનતાને આવરી લે છે. એટલે કે જે મતલબ જે આપણે 1 થી 12 ધોરણમાં જે ભણીએ છીએ, ઓકે, તેટલું જ આપણે મૂળભૂત શિક્ષણ પ્રોવાઈડ કરવાનો ટ્રાય કરશે આ પુખ્ત લોકોને. કે સતત શિક્ષણ એટલે કે એની અંદર જે કલા, વિજ્ઞાન, ટેકનોલોજી, સંસ્કૃતિ, રમતગમત અને અન્ય સંબંધિત જે વિષયોમાં છે એમાં સર્વગ્રાહી પુખ્ત શિક્ષણને પણ આપવામાં આવશે. ઓકે, હવે લાભાર્થીઓ જોઈએ આમાં તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે સર્વે હાથ ધરાશે એમાં દ્વારા મતલબ હાથ ધરાયેલા જે ડોર ટુ ડોર સર્વેક્ષણમાં બિન સાક્ષર લોકોની ઓળખ કરવામાં આવી છે, અને એ જે છે મોબાઈલ એપ દ્વારા યોજના માટે સીધું જ નોંધણી કરી શકે છે. ઓકે, તો આ એક મહત્વનું કહી શકાય, કેમ કે ડાયરેક્ટ મોબાઈલથી મતલબ નોંધણી તો કરી શકે છે, પણ જે વ્યક્તિની નોંધણી કરવાની છે એનો મોબાઈલ આવડતો નહીં હોય તો ઓકે, તો એ વસ્તુ પણ કન્સિડર કરવી પડશે. ઓકે, અમલીકરણ અભિગમ જોઈએ તો NILP જે છે એ શિક્ષણ માટે, શીખવા માટે અને સ્વયંસેવકતા પર આધાર રાખે છે. ઓકે, સ્વયંસેવકો મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધણી કરશે એટલે કે સ્વયંસેવકતા પર આધાર રાખે છે. એટલે કે તમારા અને મારા જેવા જો આ મતલબ આ આપણે અભિગમ છે, આ યોજના છે એની અંદર જોડાવા માંગતા હોય એ ભણાવવા માટે શિક્ષક તરીકે તો જોડાઈ શકે છો. ઓકે, એમાં સ્વયંસેવકો જે છે મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવી શકો છો, એટલે તમારે જો કરાવવું તો કરી શકો છો. ઓકે, પ્રોગ્રામ ટેકનોલોજી આધારિત છે અને મુખ્યત્વે ઓનલાઈન અમલમાં મુકાય છે. ઓકે, હવે આ બધું ઓનલાઈન મોસ્ટલી ચાલશે. ઓકે, NCERT દ્વારા જે દીક્ષા પ્લેટફોર્મ છે એની પર જે શિક્ષણ અને શીખવા માટેની સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટીવી, રેડિયો અને સામાજિક ચેતના છે એના કેન્દ્રો પર વધારાના જે મોડ્સ એનો ઉપયોગ છે FLN જે આપણે લિટરસી વાળું જોઈ લો. ઓકે, થેન્ક યુ. ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી જે કીધેલું. ઓકે, તો એના પર પ્રસાર માટે થાય છે. ઓકે, હવે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ વિશે જોઈએ NILP તો સાક્ષરતાની વ્યાખ્યા. ઓકે, તો શિક્ષણ મંત્રાલય દ્વારા મતલબ જે શિક્ષણ મંત્રાલય દ્વારા સાક્ષરતાની વ્યાખ્યા કરવામાં આવી છે, જેમાં વાંચન, લેખન, સમજણ અને ગણતરી કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, અને ડિજિટલ સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા જેવા નિર્ણાયક જીવન કૌશલ્ય છે એની સાથે ઓળખાણ, સમજ અને અર્થઘટન અને સર્જનનો પણ સમાવેશ થાય છે. તો આને કહેવામાં આવે છે પ્રોપર શિક્ષણનું આપણે મતલબ ડેફિનેશન કહી શકીએ સાક્ષરતા માટેનું. ઓકે, સંપૂર્ણ સાક્ષરતા સિદ્ધિ જોઈએ તો 95% સાક્ષરતા હાંસલ કરનાર જે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ એને સંપૂર્ણ સાક્ષર ગણવામાં આવશે. કે અત્યારે આપણે સાક્ષરતાની ડેફિનેશન એવી છે કે જો કોઈ વ્યક્તિને ખાલી લખતા અને વાંચતા આવડતું હશે તો એ જે છે વ્યક્તિ સાક્ષર ગણાશે. ઓકે, તો આવી જે આપણી ડેફિનેશન છે 2011 પ્રમાણે. ઓકે, હવે પ્રમાણન પ્રક્રિયા જોઈએ કે ધ ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરેસી એસેસમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. એના પછી વ્યક્તિ જે છે એ સાક્ષર છે કે નહીં એક મતલબ કહેવામાં આવે છે. કે 2023માં આ ટેસ્ટ લેવામાં આવેલો, જેમાં 39,94,563 જેટલા પુખ્ત વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. એમાંથી 36,17,303 શીખનારાઓને સાક્ષર તરીકે પ્રમાણિત કરવામાં આવેલા. ઓકે, સાક્ષરતામાં ભારત દ્વારા સામનો કરવામાં આવેલા પડકારોમાં જોઈએ તો બિન સાક્ષર વ્યક્તિઓની મોટી સંખ્યા છે, કેમ કે 2011ની જો આપણે વસ્તી ગણતરી જોઈએ તો 15 વર્ષ અને તેથી વધુ વયના જૂથોમાં 25.76 કરોડ જે છે એ બિન સાક્ષર વ્યક્તિઓ છે. કે લિંગ અસમાનતામાં પણ જોવા મળે છે, કેમ કે 9.08 કરોડ જેટલા પુરુષો જોવા મળે છે, જ્યારે એનાથી ઓલમોસ્ટ ડબલ કહી શકીએ. ઓકે, તો 16.68 કરોડ જેટલા આપણી સ્ત્રીઓ જોવા મળે છે. કે બિન સાક્ષર વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતા ગેરફાયદા જોઈએ તો એમને જે મતલબ જે નાણાકીય વ્યવહાર છે, નોકરીની અરજીઓ છે, મીડિયાની સમજ છે, ટેકનોલોજી સમજ છે, અધિકારીની જાગૃતતા છે, ઉત્પાદક ક્ષમતા છે. ઓકે, તો એવા બધા ભાગીદારીમાં અમને પડકારોનો સામનો કરવા પડે છે. ઓકે, હવે મેં કીધું કે પોલીસ વાળા પકડી જાય તો તમને ના ખબર હોય તો શું કરો. ઓકે, હવે જે સાક્ષર ભારત કાર્યક્રમ હેઠળ પ્રગતિ હોવા છતાં ભારતમાં અંદાજિત 18.12 કરોડ જે પુખ્ત વયના લોકો છે અભણ છે. ઓકે, હવે FLN NAT જે પરીક્ષા છે. ઓકે, તો 2023માં આ જે છે 89.64 થી 91.27% રહી હતી, અને 2024માં આ જે છે એમાં ઘટાડો જોવા મળેલો જે પાસિંગ રેટ છે એની ટકાવારીમાં. ઓકે, બજેટ ફાળવણી જોઈએ તો NILP છે એની અંદર 157 કરોડ હતી, પરંતુ પાછળથી ઘટાડીને એને 100 કરોડ કરવામાં આવી છે. ઓકે, આની પાસે આટલું જ છે. ઓકે, હવે નેક્સ્ટ લદ્દાખમાં નવા જિલ્લાઓ વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય છે. ઓકે, ધ્યાન રાખજો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય છે એમને કેન્દ્ર શાસિત પ્રદેશના લદ્દાખમાં 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. આ 5 જિલ્લા કયા છે તો જંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ. ઓકે, તો આ 5 જિલ્લા છે. ઓકે, હાલમાં લદ્દાખમાં માત્ર 2 જ જિલ્લા છે, લેહ અને કારગિલ. તો બધાને ખબર છે લેહ અને કારગિલ. ઓકે, કારગિલ. ઓકે, હવે આગળ જોઈએ તો જિલ્લાઓ શું છે. પહેલા તો ભારત જિલ્લાઓ જે છે એ બ્રિટિશ રાજ્યમાંથી
જે વારસામાં મળેલા સ્થાનિક વહીવટી એકમો છે ઓકે તેમાં ઉપરાષ્ટ્રીય જે રાજ્યો પ્રદેશોની નીચે સ્થાનિક સરકારોનું સ્તર બનાવે છે. ઓકે એમાં સ્થાનિક સરકારો જોવા મળે છે આપણે બધાને ખબર જ છે કે જિલ્લાનું નેતૃત્વ જે છે ડેપ્યુટી કમિશનર અથવા તો કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. જે આઈએએસ હોય છે બધાને ખબર જ છે જિલ્લા કલેક્ટર જે આપણે આઈએએસ કહીએ છીએ. ઓકે ઓકે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ. ઓકે તો વહીવટી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર છે. કે જિલ્લાઓને મોટે ભાગે નાના એકમોમાં વિભાજિત કરવામાં આવે છે અને તાલુકા કહેવામાં આવે છે કે બધાને ખબર છે આટલું વસ્તુ. તો ઓકે હવે નવા જિલ્લા બનાવવું. ઓકે તો આ ઇમ્પોર્ટન્ટ છે. હવે રાજ્ય સરકાર પાસે જિલ્લા બનાવવા માટે અને બદલવા માટે અને નાબૂદ કરવાની સત્તા છે રાજ્ય સરકાર પાસે. જો કે આ ધ્યાન રાખવું આપણે જો રાજ્યની વાત કરતા હોય તો રાજ્યને આપણે નામ બદલવું અથવા જિલ્લા સોરી રાજ્યના જે નામ બદલવું અથવા એના જે સીમાઓ છે ફેરફાર કરવું તે કયા આર્ટિકલમાં આવે છે સેન્ટર દ્વારા કરી શકાય છે. ઓકે બધાને ખબર જ છે કે અમેરિકા માટે કહેવાય છે કે ઇનડિસ્ટ્રક્ટિબલ સ્ટેટ ઓફ ધ સોરી હા ઇનડિસ્ટ્રક્ટિબલ સ્ટેટ ઓફ ધ ડિસ્ટ્રક્ટિબલ નેશન એવું કહે છે. ઓકે અને જ્યારે આપણે ઇન્ડિયા માટે એવું કહેવાય છે કે ઇનડિસ્ટ્રક્ટિબલ સોરી ડિસ્ટ્રક્ટિબલ સ્ટેટ વિથ ઇનડિસ્ટ્રક્ટિબલ નેશન. ઓકે તો એવું કહેવાય છે આપણા ઇન્ડિયા માટે. ઓકે આ કાર્યકારી આદેશો દ્વારા અથવા તો રાજ્ય વિધાનસભામાં કાયદો પસાર કરીને કરી શકાય છે. ઓકે તો આમાં બે રસ્તાઓ છે કાર્યકારી આદેશ દ્વારા એટલે કે કારોબારી દ્વારા આદેશ પસાર કરીને અથવા તો રાજ્યની વિધાનસભા છે એમાં કાયદો પસાર કરીને. તો આમાં જે એક રીતે રાજ્ય વિધાનસભામાં જો આપણે પસાર કરીએ જો કાયદો તેમાં મતલબ ઓપોઝિશન પણ હશે. ઓકે તો અપક્ષ પાર્ટી પણ હશે તો એને કારણે વિરોધ થવાના ફૂલ ચાન્સીસ હોય છે. તો એને કારણે જે આપણે સત્તાવાર જે ગેઝેટમાં સૂચનાઓ બહાર પાડીને ડાયરેક્ટ વહીવટી માર્ગ પસંદ કરવામાં આવે છે એટલે કે ડાયરેક્ટ ગેઝેટમાં પ્રકાશ કરી દેવામાં આવે છે કે ભાઈ આવો આપણે જિલ્લો નવો જિલ્લો બનાવવામાં આવી રહ્યો છે એ રીતે. ઓકે હવે નાના જિલ્લાઓના લાભો તરીકે ગણવામાં આવે છે જેમ કે નાના જિલ્લાઓ છે વહીવટી અને શાસનને વધારે મતલબ ઇઝીલી બનાવે છે. ઓકે દાખલા તરીકે જોઈએ તો 2016માં જે આસામે વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે માજુલી જે સબ ડિવિઝનને માજુલી જિલ્લામાં અપગ્રેડ કરવામાં આવેલું. ઓકે હવે કેન્દ્ર સરકારની ભૂમિકા જોઈએ તો જે કેન્દ્ર સરકારની જિલ્લામાં ફેરફાર અથવા તો રાજ્ય મતલબ રચના કરવામાં કોઈ પણ સીધી ભૂમિકા નથી હોતી રાજ્ય સોરી કેન્દ્ર સરકારની. ઓકે રાજ્યો જે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. ઓકે રાજ્ય છે કોઈ પણ જિલ્લા અથવા તો રેલવે સ્ટેશન નામ બદલવા માંગે ત્યારે ગૃહ મંત્રાલય સામેલ થાય છે આની અંદર. ઓકે હવે આપણે એ તો ખબર પડી કે રાજ્ય જે હોય ત્યારે આપણે જે કેન્દ્ર સરકાર સોરી રાજ્ય સરકાર છે એ ભૂમિકા ભજવે છે પણ આપણે જે લદ્દાખ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઓકે આપણે બધાને ખબર જ છે. ઓકે તો આપણે જે જમ્મુ કાશ્મીર હતું તેમના મતલબ જે યુટીમાં આપણે કન્વર્ટ કરી દીધેલું. ઓકે તો એમાં જે લદ્દાખ છે લદ્દાખમાં આપણે લેહ અને લદ્દાખ છે. ઓકે મતલબ જે છે. ઓકે તો એને કારણે જે મતલબ જે રાજ્ય સરકાર સોરી કેન્દ્ર સરકાર છે એ એમાં જિલ્લા બનાવી શકે છે કેમ કે એ જે છે ડાયરેક્ટલી કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને કારણે. ઓકે તો કેન્દ્ર શાસિત પર જે ડાયરેક્ટલી કંટ્રોલ એ કેન્દ્ર સરકારનો હોય છે તો એને કારણે કેન્દ્ર સરકાર જે છે એની અંદર જિલ્લા બનાવી શકે છે. જ્યારે રાજ્યની વાત આવે ત્યારે વિધાનસભા જે છે એ જિલ્લા બનાવશે. ઓકે આટલું બધાને ખબર પડી ગઈ. ઓકે વિનંતીઓ અને અન્ય વિભાગો એજન્સીઓને મંજૂરી માટે મોકલવામાં આવે છે અને પરીક્ષા પછી જો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જાય તો એ જારી કરાવી શકાય છે. ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ અને જો કોઈ મારે ચેન્જીસ કરવાની જરૂર હોય તો પ્લીઝ મને ફીડબેક આપજો. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ. વંદે માતરમ.